2026ના પરિણામમાં એલન રાજકોટના 3 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 1000માં સ્થાન મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. રુદ્ર પેથાણીએ 558મો, ક્રિશ વિરોજાએ 754મો અને પરી ખેટિયાએ 998મો રેન્ક પ્રાપ્ત કરીને સિદ્ધિ મેળવી છે. આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની મહેનત, વાલીઓનો સાથ અને એલન રાજકોટના સચોટ માર્ગદર્શનને મુખ્ય શ્રેય આપવામાં આવ્યું છે. ભવિષ્યના લક્ષ્યોમાં ક્રિશ અને પરીએ એમ્સ ઋષિકેશમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે રુદ્ર પેથાણીએ અમેરિકાની જગવિખ્યાત MIT संस्थाમાં ઉચ્ચ અભ્યાસ કરવાની જાહેરાત કરી છે. मेरा नाम अमृताश मुखर्जी है। मैं एलन राजकोट का सेंटर हेड हूँ। एलन गुजरात का बहुत ही शानदार रिजल्ट रहा है इस साल। टॉप 100 में 5 रैंक्स हैं और अगर मैं एलन राजकोट की बात करूँ तो अभी टॉप 1000 में हमारे 3 स्टूडेंट्स हैं, जिसमें हाईएस्ट रैंक है 558 रुद्र पेठानी। उसके अलावा 2 बच्चे और हैं, क्रिश और परी। बहुत ही अच्छी एकेडमिक गाइडेंस मिलती रहती है। साल भर 2 साल से बच्चे यहाँ पढ़ रहे हैं और प्रॉपर उनके टेस्ट होते हैं, उनकी क्लासेस रेगुलर बेसिस पर चलाई जाती हैं। डाउट काउंटर्स यहाँ पर बहुत अच्छी तरीके से बच्चों को हेल्प करते हैं और एक्सेसिव टेस्टिंग चलती रहती है, जिससे बच्चे एग्जाम रेडी हमेशा रहते हैं। મારું નામ ક્રિશ વિરોજા છે। હું એલન રાજકોટમાં 6th થી ભણું છું અને મારે નીટમાં 664 માર્ક્સ આવ્યા છે અને ઓલ ઇન્ડિયા રેન્ક 753 છે। એલન તરફથી તો ફૂલ સપોર્ટ હતો, ટીચર્સનો અને પેરેન્ટ્સનો પણ ફૂલ સપોર્ટ હતો। પછી જે ડાઉટ્સ અમારા હોય એ ત્યારે ને ત્યારે અમારા સર ગમે ત્યારે ક્લિયર કરી દેતા, એટલે ફેકલ્ટીઝ ને બધાનો સપોર્ટ તો બહુ સારો હતો અને એલનનું મટીરિયલ પણ બહુ સારું હતું કે એના લીધે મારે પ્રિપરેશન્સ વધારે ઇઝી થઈ ગઈ। હવે મારે એમ્સમાં જવું છે અને એમ્સ ઋષિકેશ અત્યારે તો પ્રાયોરિટીમાં છે। બાકી તો MBBS કોર્સ એમ્સ ઋષિકેશમાં આગળ જવું છે મારે। મારું નામ પરી ખેટિયા છે। હું 5 યર એલન ક્લાસરૂમ સ્ટુડન્ટ છું। મારા નીટમાં 657 માર્ક્સ છે અને ઓલ ઇન્ડિયા રેન્ક મારો 998 છે। એલનની સિસ્ટમનો મને બહુ સારો સપોર્ટ મળ્યો હતો। બધા ફેકલ્ટીઝે ખૂબ સપોર્ટ આપ્યો। જે બી ડાઉટ આવતા એ ઓન ધ સ્પોટ સોલ્વ કરી દેતા અને મેનેજમેન્ટ સિસ્ટમનો બી સારો સપોર્ટ રહ્યો હતો અને મારા ફેમિલીએ બી મને ખૂબ સપોર્ટ કર્યો છે કે મારી હેલ્થનું ધ્યાન રાખ્યું અને મારી જે બી રિક્વાયરમેન્ટ હતી ટાઈમ ટુ ટાઈમ પૂરી કરી। અત્યારે તો એમ્સમાં એડમિશન લેવું છે, પ્રાયોરિટી છે એમ્સ ઋષિકેશ અને પછી ત્યાં જઈને MBBS કોર્સ પરસ્યુ કરવાનો। મારું નામ રુદ્ર પેથાણી છે। મેં નીટ 2026માં 670 માર્ક મેળવ્યા છે અને મારો રેન્ક આવ્યો છે 558 અને એલનમાં હું 4 વર્ષથી ક્લાસરૂમ સ્ટુડન્ટ છું અને કોલેજ માટે હું MIT એટલે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જાઉં છું, જે અમેરિકામાં આવે છે। અને આ 4 વર્ષમાં એલનનો મારી પ્રત્યે ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને એટલો જ મારા મા બાપે મને સપોર્ટ કર્યો છે। જ્યારે બી કોઈ પણ એક્ઝામમાં ખરાબ માર્ક આવે કે મારે જે રિઝલ્ટ જોતો એ ના આવે તો પણ મને બધા મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સે ખૂબ જ હેલ્પ કરી છે અને ત્યાંથી આગળ વધવા માટે એન્કરેજ કર્યો। રાજકોટમાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પર્યાવરણ જાળવણીનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ સામે 1000થી વધુ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સરગવો, આસોપાલવ, લીમડો અને કરંજ જેવા રોપાઓનું વિતરણ કરીને પર્યાવરણના જતનને પ્રોત્સાહન અપાયું હતું। મહાનુભાવોએ વૃક્ષારોપણ અને તેના સંવર્ધનની અનિવાર્યતા પર ભાર મૂકી શહેરને હરિયાળું બનાવવાની અપીલ કરી હતી। સંસ્થાના આ સરાહનીય કાર્યને સ્થાનિકોએ બિરદાવ્યું હતું। ડૉક્ટર રાજેશ ત્રિવેદી, શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ। આજરોજ શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરને લીલું અને હરિયાળું બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગ રાજકોટના સહયોગથી રાજકોટ શહેરમાં આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ સામે રૈયા રોડ ઉપરથી 1000 રોપાના વિતરણનું આયોજન કરવામાં આવેલ છે। જેમાં સરગવો, આસોપાલવ, બીલી, કરંજ, ગુલાબ, ગલગોટા જેવા અનેક વૃક્ષો કે જેઓ સીમ વૃક્ષો કહી શકાય, છાંયો આપતા વૃક્ષો કહી શકાય, ફળાઉ વૃક્ષો કહી શકાય અને ઘરમાં આપણે વાવી શકીએ એવા ફૂલછોડ વૃક્ષોનું આજના વિતરણનું આયોજન કરવામાં આવેલ છે। આ સમયે રાજકોટ શહેરના અનેક શ્રેષ્ઠીઓ, સામાજિક શૈક્ષણિક વિભાગના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત છે અને સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી આ
અવિરત અહર્નિશ આ સેવા કાર્ય કરી રહ્યું છે અને આજનો હેતુ માત્ર એટલો જ છે કે જીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે જો કોઈ જરૂરી હોય તો એ વૃક્ષ જ છે અને વૃક્ષ સિવાય આજે આપણે છેલ્લા 100 વર્ષ થયા એનો પણ આના માટે વિચારી રહ્યું છે કે આપણા જીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે જો વૃક્ષ નહીં હોય તો આપણે શું કરીશું. એવા એક શુભ આશયથી આજે એક વૃક્ષ વિતરણ અને વૃક્ષના રોપાનું વિતરણનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં આજે અમારા એક માત્ર શુભ સંકલ્પ સાથે અમે આ કાર્ય કરી રહ્યા છીએ અને આ તકે અમારી વચ્ચે રાજકોટ શહેરના અનેક શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત છે. સામાજિક, શૈક્ષણિક તેમજ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત અને અભિવાદન સાથે એમની પણ એક આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમારી આ વાત લોકો સુધી પહોંચાડી અને આજના અમારા આ કાર્યને ખૂબ તલસ્પર્શી રીતે લોકો સુધી પહોંચાડવાના અમારા સહભાગી બન્યા છે. એ જ અસ્તુ. ભારત માતા કી જય, વંદે માતરમ. અમારો તો વિષય આજની તારીખે એટલો જ છે કે દર વર્ષે છેલ્લા 20 વર્ષથી અમે જે રોપાનું વિતરણ કરીએ છીએ અને લોકો સુધી પહોંચે અને લોકો એનું માત્ર જતન કરે. બાકી તો એક અમારું માત્ર હેતુ એવો જ છે કે સનિષ્ઠ કાર્ય કરવું અને છેલ્લા 25 વર્ષથી અમે આવા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. એ બાબતે ખરેખર જો એવું કોઈ થતું હોય તો એ ન કરવું જોઈએ એવી મારી અંગત લાગણી. મારો આપ સાહેબને વાત જે કરી બહુ તટસ્થ વાત કરી છે. મારો સંદેશો એટલો જ છે કે કોઈ પણ જગ્યાએ વૃક્ષોને આપણે કાપવા પણ ન જોઈએ અને વૃક્ષોને ક્યાંય હટાવવાનો પણ આપણે પ્રયત્ન ન કરવો જોઈએ. મોરબીના હળવદના ચરાડવા અને દેવીપુર પાસે બ્રિલિયન્ટ સ્કૂલની બસ એક ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બસમાં સવાર 8 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેને લઈને ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત 6 વિદ્યાર્થીઓને તાત્કાલિક ચરાડવાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 વિદ્યાર્થીઓની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. રાજકોટના ચકચારી નાનામવા હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. હત્યાના મુખ્ય આરોપીને હથિયાર સપ્લાય કરનાર શિવરાજ ધાંધલની પોલીસે વિરમગામથી ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન તેની પાસેથી વધુ એક દેશી પિસ્તોલ મળી આવતા ગેરકાયદેસર હથિયારોના નેટવર્કનો પર્દાફાશ થયો છે. હાલ પોલીસ આ હથિયાર સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે સઘન તપાસ કરી રહી છે. ગત તારીખ 8/7/2026ના રોજ રાજકોટ તાલુકા પોસ્ટે વિસ્તારમાં આવેલ મોકાજી સર્કલ પાસે સાવ સામાન્ય એવી બોલાચાલીમાં આ ગુનાના મુખ્ય આરોપી રણજીત વાળા એ ફાયરિંગ કરી કૃષ્ણસિંહની હત્યા નિપજાવેલ હતી. આ ઉપરાંત શાહેદ રહેન્દ્રસિંહને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હતી, જેના અનુસંધાને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત 103(1), 109(1), 118(2), 35, 352 તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો. આ ગુનામાં તમામ આરોપીની રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ હતા. આ ઉપરાંત આ ગુનામાં રિમાન્ડમાં રહેલ મુખ્ય આરોપી રણજીત વાળાની કડક પૂછપરછ કરતા તેને જણાવેલ કે આ હત્યામાં વપરાયેલ જે હથિયાર હતું, હત્યામાં વપરાયેલ હથિયાર તેને વિરમગામના શિવરાજભાઈ નાજભાઈ ધાધલ પાસેથી ખરીદેલ હતું, જેના અનુસંધાને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાના આરોપી શિવરાજભાઈ ધાધલને વિરમગામથી અટક કરવામાં આવેલ છે. આ ઉપરાંત આ આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરવામાં આવેલ છે, જેના સંલગ્ન અલગથી એક ગુનો વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ પણ કરવામાં આવેલ છે. આ આરોપી શિવરાજ ધાંધલ વિરુદ્ધ વિરમગામમાં ફરજ રૂકાવટ, મારામારી તથા જેતપુર પોલીસ સ્ટેશનમાં અલગથી પ્રોહિબિશનનો ગુનો અગાઉ દાખલ થયો છે. ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં ફરી એકવાર ભાજપનો દબદબો જોવા મળ્યો છે. એપીએમસીની ચૂંટણીમાં રસિક ભંડેરીની સતત 5મી વખત ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન પદે મયુરસિંહ જાડેજાની નિમણૂક થઈ છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી રાઘવજી પટેલ સહિતના ભાજપના દિગ્ગજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અગાઉ 2.5 વર્ષ પહેલાં ધોળ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી થઈ અને 2.5 વર્ષ પૂરા થતાં આજરોજ પાછા 2.5 વર્ષ માટે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી થઈ. એમાં ભારતીય જનતા પાર્ટીના પક્ષ દ્વારા મને સભાપતિ યાર્ડ માર્કેટિંગ યાર્ડ ધોળના ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે મયુરસિંહ જાડેજાની નિમણૂક કરી છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ વરિષ્ઠ આગેવાનો, માન્ય ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, રાઘવજીભાઈ પટેલ, અમારા સૌ ડાયરેક્ટરશ્રીઓ, પક્ષના પ્રમુખ વિનુભાઈ ભંડેરી, મહામંત્રી શ્રી કુમારપાલસિંહજી રાણા, ભવાનભાઈ, ભરતભાઈ દલસાણિયા,
તેમજ સૌ અમારા તાલુકા સંગઠનના સૌ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો અમે બધાય અમારા સૌ ડાયરેક્ટરોથી ખૂબ ખૂબ આભાર માની છીએ. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાહરૂખ જામ નામના યુવકે પોતાની ઓળખ છુપાવી વૃષભ દવે બનીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. છેલ્લા 3 વર્ષથી લગ્નની લાલચ આપી સગીરાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું અને ગર્ભવતી બનતા સગીરા પાસે ગર્ભપાત પણ કરાવાયો હતો. આધાર કાર્ડમાં અસલી ઓળખ સામે આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ 17/7/2026ના રોજ એક ફરિયાદી બેન આવીને એવી ફરિયાદ હકીકત જણાવેલી કે જ્યારે 2023ની સાલમાં એ રાજકોટમાંથી ત્યારે આ કામના આરોપી ફરિયાદી બેન જે છે તેમની એક બહેનપણીના બર્થડેમાં એ લોકોની મુલાકાત થયેલી હતી. ત્યારબાદ આ આરોપી જે છે એનો નંબર મેળવીને એને ફોન કરી અને એની સાથે મિત્રતા કેળવી. અને મિત્રતા કેળવ્યા બાદ એને જણાવેલ કે હું પોતે અપરિણિત છું અને મારી સાથે મિત્રતા કર, આમ થઈને એ લોકો ભોગ બનનાર તથા આરોપીની મિત્રતા થયેલી. ત્યારબાદ એકબીજાના વચ્ચે શરીર સંબંધ બંધાયેલા અને એને લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે જ લગ્ન કરીશ. ત્યારબાદ એને મોડા ખબર પડી કે ખરેખર તો આ આરોપી જે છે શાહરૂખ જામ કરીને, જેના લગ્ન થઈ ગયેલા હતા, સંતાનો પણ હતા, અને એ દરમિયાન આ ભોગ બનનાર છે એ ભોગ બનનારને પોતે ગર્ભવતી પણ કરેલી અને તેની દવાઓ આપીને એનો ગર્ભપાત પણ કરાવેલો અને તેને પોતાની પત્નીને તલાક આપી અને પછી ફરી તારી સાથે લગ્ન કરીશ એવી લાલચ આપી અને એની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલાનું ફરિયાદ હકીકતમાં જણાવેલ છે. જે આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તરફથી આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આરોપી ગુનાના કામે અટક થઈ અને હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને ભોગ બનનાર જે ફરિયાદ લખાવી છે તેની તપાસ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ચલાવી રહી છે.